વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। શાકભાજીના ભાવમાં 50 થી 100% વધારો નોંધાયો। ભીંડાના રિટેલ માર્કેટમાં ભાવ છે 50 રૂપિયા પ્રતિ કિલો। કોથમીરનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો। લીંબુ 200 રૂપિયા કિલો પહોંચ્યા છે। ટામેટાનો પ્રતિ કિલોનો ભાવ છે 80 રૂપિયા। મરચા 100 રૂપિયા કિલો પહોંચ્યા છે। जो भींडा अत्यारे रुपया लईने 20 रुपया सुधी कालुपुर में वेचाय छे अने जे खेडूतो लई आवे छे अत्यारे भादरवामां एक तो भींडा ओछा खाय छे ने आवक वधारा हिसाबे भींडामां बहु मंदी छे एना लीधे खेडूतोनो पाकमां खोरवाई गयुं छे बधुं। अच्छा, बाकीना शाकभाजीनो शुं भाव? बाकी जे दूधी छे 30-40 रुपया किलो छे, काकड़ी 40 रुपया किलो छे, फूला कोबी 40 रुपया किलो छे अने जे बारगामथी आवे छे जे फूला शिमला छे, वटाणा छे, कोबी छे, फ्लावर छे, फणसी छे ए बधामां भावमां वधारो छे। अच्छा, गवार चोरी टिंडोरा बधा अत्यारे चोरी अरे गवार अत्यारे 80 થી માંડી 100 રૂપિયા કિલો સુધી છે અને ચોડી બી 80 રૂપિયા કિલો છે અને જે વટાણા ને તુવર છે તુવર અત્યારે 100 રૂપિયા કિલો છે અને વટાણા 140 રૂપિયા કિલો છે। अच्छा, डूंगरी ने टामेटाना भाव पण वधारे छे। हाँ, डूंगरी ने टामेटा वधारे। डूंगरी अत्यारे बारगामथी आवे छे, नासिक आवे छे, होलसेल ईपीएमसी वासणामां 52 થી 53 રૂપિયા પેકમાં ભાવ પડે છે અને યાર રિટેલમાં કાલુપુરમાં 60 રૂપિયા કિલો વેચાય છે। આ બધા શાકભાજીના લગભગ 100-150 ભાવ છે કાલુપુર માર્કેટમાં પણ અને બીજી માર્કેટોમાં જઈએ છો ત્યાં પણ વધારે છે। અને એક બાજુ આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે તો શાકભાજીનો બગાડ ભીંડા જેમ કે ફેંકવામાં અને ભાદરવાની સિઝનમાં ભીંડાનો એમ કે પણ તો પણ એટલા બધા ભાવ છે। બસ। अच्छा, डूंगरीना टामेटाना भाव पण બધાના અત્યારે લગભગ વધારો જ છે। મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા ફરી એક વખત મોંઘવારીના મારથી પીડાશે કારણ કે શાકભાજીના ભાવની અંદર વધારો સામે આવી રહ્યો છે। જે ચોમાસામાં સામાન્ય રીતે શાકભાજી જે છે કે જે સસ્તા હોય છે પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ વિપરીત સામે આવી રહી છે। હોલસેલ માર્કેટમાં જે શાકભાજી છે તે 80, 90, 100, 120 રૂપિયા કિલો મળી રહ્યું છે જ્યારે રિટેલ માર્કેટમાં આ શાકભાજી 150 રૂપિયાને પર પાર પહોંચી ગયું છે। ટિંડોરા, ચોરી, ગવાર સહિતના શાકભાજીનો ભાવ ખૂબ જ વધી ગયો છે। બીજી તરફ એક તરફ ખેડૂતો ભીંડા છે કે જે ફેંકી રહ્યા છે અને આ જ ભીંડાના ભાવ હોલસેલ માર્કેટની અંદર 30 થી 40 રૂપિયા છે જ્યારે રિટેલમાં 60 રૂપિયા આ ભીંડા વેચાઈ રહ્યા છે। એટલે કે શાકભાજીના ભાવ છે તેમાં વધારો હજુ પણ જોવા મળી રહ્યો છે। બહારથી આવતા પરપ્રાંતથી આવતા જે શાકભાજી છે તેના ભાવમાં વધારો સામે આવી રહ્યો છે તો ગરીબોની કસ્તુરી છે તે પણ મોંઘી થઈ ગઈ છે। ડુંગળીના ભાવમાં પણ વધારો સામે આવ્યો છે તો ટામેટાના ભાવ પણ હાલ 70 થી 80 રૂપિયા પહોંચી ગયા છે જેને ફરી એક વખત મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવ્યું છે અને જે લોકો શું ખરીદે શું ખાય તે એક પરિસ્થિતિ છે કે સર્જાઈ રહી છે જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।